अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय सामाजिक विज्ञान विषयांक छे पाठ नंबर 10 पृथ्वीना आवरणो। विद्यार्थी मित्रों, अगाऊना तासमां आपणे पाठ नंबर 4 भारतनी प्रारंभिक राज्य व्यवस्था जोई गया छे। हवे આજથી આપણે પાઠ નંબર 10 પૃથ્વીના આવરણોની સમજૂતી મેળવીએ। ચાલો, પૃથ્વીના આવરણો। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પાઠ નંબર 9 માં જોઈ ગયા હતા સૌર પરિવાર, આપણું ઘર પૃથ્વીમાં। સૌર પરિવારમાં કુલ કેટલા સભ્યો છે એ તો તમને યાદ જ હશે। સૌર પરિવારમાં કુલ 8 સભ્યો છે, જેમાંથી આપણી પૃથ્વી કેવી છે? અજોડ છે। આપણી પૃથ્વી અજોડ શા માટે છે? કારણ કે પૃથ્વી એકમાત્ર એક એવો ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન છે, પાણી છે, હવા છે અને જીવન પણ મળ્યું છે। તો ચાલો જોઈએ, સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે। સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે। પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે। બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે 8 ગ્રહો વિશે જોઈ ગયા હતા, પણ આપણી પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં તાપમાન પણ છે, પાણી પણ છે, હવા પણ છે અને તેને જીવન મળ્યું છે, જે આપણને મળેલ અમૂલ્ય ભેટ છે। બીજા ગ્રહની ઉપર પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા અત્યાર સુધી જે સંશોધનો કર્યા તેના આધારે નથી, એટલે આ પૃથ્વી પર જ શક્ય છે। ચાલો આગળ જોઈએ। સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપે હતી। આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું। આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું। આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા। આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે કે પૃથ્વીનું સ્વરૂપ કઈ રીતે રચાયું, પૃથ્વી કઈ રીતે બની। સૌથી પહેલા તો આપણે એમ જાણીએ છીએ કે પૃથ્વી એના ઉદ્ભવ સમયે કેવી હતી? અગનગોળાના સ્વરૂપે હતી। હવે આ અગનગોળા ધીમે ધીમે મંદ પડતો ગયો, એટલે કે ઠંડો પડતો ગયો કે પછી એમાં કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહિત ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું। કેટલાક તત્વો એવા હતા કે જેનો સ્વરૂપ ઘન સ્વરૂપમાં તે પ્રવાહી ઘન સ્વરૂપમાં થઈ ગયા, અને આમ આપણી પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું। માટીનું આવરણ તેના પૃથ્વી છે આપણી, એ પૃથ્વીની આસપાસ વાયુઓ અને ખડકો તેમજ માટીનું અસ્તિત્વ આવ્યું। આ આવરણના વિશાળ ખાડાઓમાં, હવે જે ખાડાઓ બન્યા તે આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા તે શું બની ગયા? મહાસાગરો બન્યા। આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ જે આજે આપણે જોઈએ છીએ તે છે। તો પૃથ્વીનું સ્વરૂપ કઈ રીતે બન્યું? પહેલા તે અગનગોળા હતા, ધીરે ધીરે તે ઠંડા પડતા ગયા, પછી ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થયા, પછી પૃથ્વીની આસપાસ વાયુઓ, ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું। આ આવરણ અસ્તિત્વમાં આવ્યા તે પછી જે ખાડાઓ બન્યા તે ખાડાઓમાં પાણી ભરાઈ ગયા। હવે એ પાણીથી શું બની ગયા? મહાસાગરો। કેટલા મહાસાગરો છે? 4 મહાસાગરો, જે આપણે આગળ જોઈશું। આમ પૃથ્વીનું આખું સ્વરૂપ રચાઈ ગયું। આગળ જોઈએ, હવે આપણે પૃથ્વીના આવરણો વિશે જોઈએ। પૃથ્વીના કુલ કેટલા આવરણો છે? 4 આવરણ। પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ
અને ચોથું જીવાવરણ. જેમાંથી આજે આપણે મૃદાવરણ વિશે જોઈશું. ચાલો મૃદાવરણ વિશે જોઈએ. મૃદાવરણ એટલે શું, તે મૃદાવરણમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, તે બધાની માહિતી આપણે મેળવીએ. મૃદાવરણ પૃથ્વીના આવરણનું પહેલું મૃદાવરણ. તો મૃદાવરણ એટલે શું? પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. આપણે ઉપર જોઈ ગયા કે પૃથ્વીનો પોપડો શેનાથી બન્યો છે, કે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તો પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે તે વિદ્યાર્થી મિત્રો છે એનો બનેલો છે, તો ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના ઉપરનો પોપડો માટીથી બનેલો છે અને મૃદાનો અર્થ પણ શું થાય છે? માટી થાય છે. તો મૃદાનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના જે ઉપલા ભાગ છે, પૃથ્વીના જે પોપડા છે તેના ઉપરના જે ભાગ છે તેને આપણે મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે અગનગોળો ઠંડો પડ્યો અને તેના પદાર્થો ઘન સ્વરૂપમાં અને માટીનો અસ્તિત્વ થયું, તો તે શેનાથી બન્યો? ખડકો અને ઘન પદાર્થોથી. તેથી આપણે જે પૃથ્વી છે તેના આવરણને તે આપણે શું કહીએ છીએ? ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આગળ હવે આપણે મૃદાવરણનો વિસ્તાર અને તેનું બંધારણ વિશે જોઈએ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે તે કેટલો જાડો છે? તેની જાડાઈ કેટલી છે? તો તે 64 કિલોમીટર. આપણી જે કિલોમીટર છે ને એ 64 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર જેટલો તે જાડો છે. તેમાં મુખ્યત્વે કઈ વસ્તુઓ, કયા તત્વો રહેલા છે તે જોઈએ. તો તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે આપણી પૃથ્વીનો જે પોપડો છે તે કેટલો જાડો છે? તો 64 કિલોમીટર થાય ને આપણું, તેટલું તે જાડું છે, અને 64 કે 100 કિલોમીટર જેટલું. અને તેની અંદર જે મુખ્ય તત્વો છે તે કયા છે? તો એલ્યુમિનિયમ અને સિલિકા, આ બે તત્વો તેમાં રહેલા છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે. જે ઊંડા સમુદ્રો છે તેમાં જે પૃથ્વીનો પોપડો છે તે 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તે સમુદ્રની અંદર એટલો જાડો નથી, તે ત્યાં પાતળો હોય છે. આગળ પૃથ્વી સપાટીનો આશરે 29 ભાગ મૃદાવરણે રોકેલો છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણી આખી પૃથ્વી છે તે આખી પૃથ્વીની અંદર 29% ભાગે એટલે કે માટી છે, એટલે કે મૃદાવરણે રોકેલો છે. આ ભાગ પર શું આવ્યો છે? તો આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વી સપાટી છે તે આખા વિશ્વમાં આખા આપણી પૃથ્વીમાં 29% જેટલો મૃદાવરણે રોકેલો છે. અને મૃદાવરણની ઉપર જ આપણને પર્વતો પણ જોવા મળશે, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. તેમજ મૃદાવરણની સપાટી છે તેને ઊંડે આપણે જેમ જતા રહીએ તેમ એના તાપમાનમાં વધારો થતો જાય છે. તે પૃથ્વીની ઊંડાણમાં ખૂબ જ તાપમાન હોય છે, તેથી ખડકો પણ પીગળી જાય છે. એટલું બધું તાપમાન એની ઊંડાણમાં હોય છે. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતા આશરે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થતો જાય છે. જેમ 1 કિલોમીટરની અંદર જઈએ તેમ એમાં 1 કિલોમીટરની ઊંડાઈએ 30
સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની અંદર વધારે ગરમી હોય છે, તેથી તેના કારણે અંદરના જે ખડકો છે તે પણ પીગળી જાય છે અને અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં તે ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને આપણે મેઘમા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. જે ખડકો પીગળે છે તે ખડકો પીગળીને લાવારસ બને છે અને તે લાવારસના દ્રવ્યને આપણે મેઘમા કહે છે. જેમાં એ મેઘમામાં ઘણા બધા વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. પૃથ્વીની સપાટીની અંદર તાપમાન હોય છે અને ખડકોનું પણ દબાણ હોય છે. ખડકો તાપમાનને રીતે પીગળે છે અને તેમાંથી લાવારસ બને છે, જેને આપણે મેઘમા કહીએ છીએ, અને ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. વિદ્યાર્થી મિત્રો, દબાણ પણ છે અને ગરમી પણ છે. દબાણ અને ગરમી પરસ્પર વિરોધી બળો વચ્ચે શું થાય છે? સમતુલા જળવાઈ રહે છે. તેથી પૃથ્વીનો જે પોપડો છે તે ફાટી જતો નથી અને સમતુલા જળવાઈ રહી છે. અને જ્યારે આ દબાણ અને ગરમીની વચ્ચે પરસ્પર સમતુલા ના મેળે ત્યારે શું થાય છે? પૃથ્વીમાં ધુળઝારી ઉત્પન્ન થાય છે, પછી જ્વાળામુખી ફાટી નીકળે છે. આ બધા એના કારણ છે કે આ જો સમતુલા ના જળવાય તો જ્વાળામુખી ફાટશે. આગળ, મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. કેમ? કારણ કે આપણે મૃદાવરણની ઉપર જ જીવીએ છીએ. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. આપણું ઘર પણ મૃદાવરણની ઉપર જ છે. ખેતી પણ આપણે પૃથ્વીની ઉપર મૃદાવરણ ઉપર જ કરીએ છીએ. ઉદ્યોગો બધા પણ આપણા મૃદાવરણ સાથે સંબંધ છે. તેથી મૃદાવરણ જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. આપણને પૃથ્વીની સપાટીમાંથી ઘણા બધા ખનિજો મળે છે, જેમ કે કોલસા, પછી તેલ મળે છે, ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. આપણે મૃદાવરણમાં ખેતી કરીને વિવિધ ઉત્પાદનો પણ મેળવીએ છીએ. મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. મૃદાવરણમાંથી આપણને આહાર મળે છે. કઈ રીતે? તો આપણે મૃદાવરણની ઉપર જ ખેતી કરીએ છીએ, જુદા જુદા પાકોનું ઉત્પાદન કરીએ છીએ અને ખોરાક મેળવીએ છીએ. તેથી આપણે કહી શકાય છે કે આહારથી માંડીને આવાસ આપણે રહીએ છીએ ક્યાં? પૃથ્વીની ઉપર જ. માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. વિદ્યાર્થી મિત્રો, આ મૃદાવરણ આપણો અહીં પૂર્ણ થાય છે. હવે અગાઉના તાસમાં આપણે જલાવરણ વિશે જોઈશું. અલ્લાહ હાફિઝ.